સચ્ચિદાનંદ. સ્ટાર્ટ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોયે સબ્બસાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ્વ પાવપણાસણો, સબ્બ પાવપનાસનો, મંગલાણમ ચ સવ્વે સિં, મંગલાણમ ચ સવ્વેસિમ, પડમમ હવૈ મંગલમ. પદ્મમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માનું પદ સત્સંગમાં સ્વાગત છે. આજનું પદ છે, અમે કેવા પુણ્યશાળી, અને સમય રહેશે તો જરૂરથી આપણે દાદા શરણું આપોને લઈશું. જય સચ્ચિદાનંદ. વનવેદ છે. હા, અને બિહારી આનંદજી, તમે લાઈન ગાજો અને એક્સપ્લેન કરજો. હા, ઓકે. અક્ષર જરા મોટા મૂકજો. હા હા, મને કહેજો દેખાય છે બરાબર કે કરું? હજી મોટા મોટા કરું? સહેજ મોટા કરો. બરાબર. ઓકે. જય સચ્ચિદાનંદ. અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા આદે મેં નિહાળી. કવિરાજ એમનો પોતાનો અનુભવ જણાવે છે, અને એમના અનુભવમાં બધાનો અનુભવ આવી જ જાય છે. એટલે કે છે કે અમે એવા કેટલા પુણ્યશાળી છે કે અંદર રહેલા ભગવાનની ભૂમિકા આ દેહે અમે નિહાળી. અંદર રહેલા ભગવાનની ભૂમિકા એટલે કે દરઅસલ જે ભગવાન છે, શુદ્ધાત્મા ભગવાન, એ જ્ઞાતા દ્રષ્ટા એમનો સ્વભાવ છે. અને એ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવે કરીને એ આ દેહની અંદર એ જે ભગવાન ખુલ્લા થયા, પ્રગટ થયા, એ આ દેહે કરીને અમે નિહાળી. અને બીજી રીતે કહીએ તો કે જ્ઞાની પુરુષની અંદર જે આત્મ સ્વરૂપ પ્રકાશમાન થયું સંપૂર્ણ રીતે, તો એ દેહ પણ ભગવાન સ્વરૂપે વર્તવા લાગે. અંદર ભગવાન પ્રગટ થાય, સંપૂર્ણપણે પ્રગટ થાય, એટલે એ ધીરે ધીરે એ દેહ પણ ભગવાન સ્વરૂપે વર્તવા લાગે. તો એવા જ્ઞાની પુરુષ કે જે સદેહે, કૃપાળદેવે કહ્યું છે કે જ્ઞાની પુરુષ એ જ અમારો આત્મા છે.
ભગવાનનું પદ તો કહીએ તો એમનું અપમાન જેવું કહેવાય, પણ જગતના લોકો ભગવાનને ઓળખે છે, ભગવાનને જોયેલા છે. તો આ જ્ઞાની પુરુષ જે દેહ મંદિર સ્વરૂપે હાજરા હજુર હતા, અને એ એમને એમની વિતરાગતા, એમનો પ્રેમ, એ કવિરાજ કહે છે કે આ દેહે મેં એમને નિહાળ્યા. એટલે ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. બહાર સાકાર સ્વરૂપે અને પોતાની અંદર નિરાકાર સ્વરૂપે પણ એ ભગવાનની ભૂમિકા અમે નિહાળી છે. અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી. અમે કેવા પુણ્યશાળી, કે અમે કેવા ભાગ્યશાળી છે કે પ્રગટ જ્ઞાની પુરુષ પાસેથી મુક્તિની ચાવી ભાળી. તો કે આ સદેહે મુક્તિનો અનુભવ થાય, આ સદેહે મુક્તિ માણી શકાય, એની ચાવી એમની પાસેથી ભાળી. તો કે ખરેખર સદેહે મુક્તિ એટલે શું? તો કે અજ્ઞાનથી મુક્તિ એ પહેલી મુક્તિ. અને આ જગતમાં મોટામાં મોટું અજ્ઞાન હોય તો હું બિહારી છું અને આ હું કરું છું, એટલે કે હું આ નામધારી છું અને આ મેં કર્યું, એ મોટામાં મોટું અજ્ઞાન છે. અને અજ્ઞાનને કારણે નવા ભવ ચિત્રામણ થયા જ કરે છે, નવો ભવ ચિતરાઈ જાય છે. તો એ અજ્ઞાનથી મુક્તિ થઈ અને જ્ઞાન પ્રાપ્ત થયું. તો કે જ્ઞાન શું પ્રાપ્ત થયું? તો કે હું ખરેખર નામધારી નથી, પણ હું તત્વ સ્વરૂપે આ શરીરની અંદર જે રહેલો છે આત્મા, તે હું છું. અને પોતે કઈ કરતો નથી, છતાં જે માની બેઠો છે કે હું કરું છું, હું કરું છું, મેં કર્યું, કઈ ના ખ્યાલ આવે, કામ બગડે તો કે આણે બગાડ્યું, ને કોઈ ના સમજાય તો કે ભગવાન કરે ખરું. તો કે આ જે જગત ને માનેલું જે અજ્ઞાન હતું, એ અજ્ઞાનથી મુક્તિ થઈ. અને અજ્ઞાનની મુક્તિની ચાવી એ જ્ઞાની પુરુષ પાસેથી અમે ભાળી. એટલે અમે ભાગ્યશાળી છે. કારણ કે આ અબજોની વસ્તીમાં જ્ઞાની પુરુષને ભેગા થવા એ કઈ નાની સૂની વસ્તુ નથી. એટલે ઘણા લોકો દાદા ભગવાનને પૂછતા હતા, હે દાદા, આ કોઈ પણ જાતની લાયકાત ના હોય અને તમે એને જ્ઞાન આપો, એની મુક્તિ થાય? લાયકાત વગર જ્ઞાન પ્રાપ્ત થાય? તો દાદા કે છે આ કાળમાં લાયકાત ખોળવા ક્યાં જવું? મને ભેગો થયો એ જ મોટામાં મોટી લાયકાત છે. મને કયા આધારે ભેગો થયો? તો કે કઈક લિંક છે માટે મને ભેગા થયા. તો આ જ્ઞાની પુરુષને અબજોની વસ્તીમાં આપણે ભેગા થયા, એ રીતે આપણે પુણ્યશાળી અને એ રીતે આપણે ભાગ્યશાળી છે. ને એમની પાસે મુક્તિની ચાવી ભાળી. અજ્ઞાનથી મુક્તિ એ પહેલામાં પહેલી મુક્તિ સદેહ મુક્તિ. આગમ સ્વરૂપ
રૂપ થાવું એ માર્ગ મુક્તિનો છે સપ્તકમાં સમાવું આસ્વાદ શ્રુતિનો છે આસ્વાદ શ્રુતિનો છે તો કે આગમ સ્વરૂપ થાવ તો કે આ જેટલા પણ આગમ છે એ આગમ શાને જાણવા માટે લખાયેલા છે કોના ઓળખવા માટે લખાયેલા છે આગમમાં પ્રકૃતિ અને આત્માનું વેદાંકન જ છે પ્રકૃતિનું વિવરણ છે બધી જ રીતે અને સાથે આત્માનું પણ વિવરણ છે તો કે આગમનો જે હેતુ છે જે હેતુ એ કરીને આગમ લખાયા છે તો એ આગમ સ્વરૂપ થાવું એટલે કે પોતે આત્મા છે અને આત્મા સ્વરૂપે ભજના થવી ઓળખાણ થવી એટલે એ આગમ સ્વરૂપ થવાની શરૂઆત થઈ ગઈ અને જેમ જેમ એ બીજમાંથી પૂનમ તરફ આગળ વધતો જાય છે અનુભવ થતો જાય છે અને એ જ્ઞાન પાકું થતું જાય છે અને એ જે જ્ઞાન અનુભવ સ્વરૂપે અંદર જે વર્તે છે તો કે એના થકી જ મુક્તિ અનુભવાય છે અને આજ દરઅસલ મુક્તિનો માર્ગ છે કે સપ્તકમાં સમાવું એટલે કે છે કે સમાવું એટલે જે સ્વભાવે કરીને ચંચળ છે એ ચંચળતા અને એની જે વિભાવિકપણું છે એ વિભાવિકપણું સમતું જાય તો કે સપ્તક શબ્દ કેમ વાપર્યો તો કે ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ અજ્ઞાન તો કે આ સાતેની અંદર સમાઈ જવું એટલે સમજીને સમાવું જે આની અંદર સમાયો એટલે જ્ઞાને કરીને આ વસ્તુ સમે એવી છે જગતના લોકો અજ્ઞાન કાઢવા માટે ચંચળતા કાઢવા માટે વિભાવિક દશામાંથી બહાર નીકળવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે અને છતાંય ચંચળતા રહ્યા કરે છે એટલે એને એમ લાગે છે કે આ જ્ઞાન હજુ પરિણામ પામ્યું નથી પણ આ દાદા ભગવાન પાસે આ છ તત્વોનું એક્ઝેક્ટ જ્ઞાન સાંભળ્યું એટલે એ જ્ઞાનને સાંભળવું એને શ્રુત જ્ઞાન કે છે એટલે એ શ્રુત જ્ઞાન યથાર્થ જ્ઞાન જ્યારે સાંભળવામાં આવે ત્યારે જ બધું સમે છે બાકી ગમે તેટલું ભક્તિ કરો ગમે તેટલી યાત્રા કરો ગમે તેટલા ઉપવાસ કરો જપ કરો તપ કરો પણ આ સાત વસ્તુ સમતી નથી તો કે સમય ક્યારે તો કે જ્ઞાને કરીને આ બધું વશ થાય એવું છે એ જ્ઞાને કરીને વશ થાય એવું છે ને એ દરઅસલ જ્ઞાન જ્યારે સાંભળો એનો આસ્વાદ આવે એ આસ્વાદ અનુભવ સ્વરૂપે કામ કરે છે અને યથાર્થ જ્ઞાન
સાંભળવામાં આવે જ્ઞાન, અનુભવ સ્વરૂપે જોવામાં આવે તો કે સાંભળવામાં આવે છે એ શ્રુત જ્ઞાન છે, અને યથાર્થ જ્ઞાન મળે ત્યારે જ આ વાંધા વચકા બધા જાય છે. વાંધાને વચકા અજ્ઞાન માન્યતાઓ એણે દીદી ઉડાવી, અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી. જ્યાં સુધી યથાર્થ જ્ઞાન પ્રાપ્ત ના થાય ત્યાં સુધી વ્યવહારમાં વાંધા અને વચકા પડ્યા જ કરે. વાંધો એટલે શું? તો કે કોઈ કંઈક કરતું હોય તો કે આમ ના થાય, આમ કરવાનું હોય, આવી રીતે કરવાનું. આવું તમને કોણે શીખવાડ્યું? આ રીતે બધા વાંધા ઉભા કર્યા કરે. અને વચકા, વચકા એટલે વચકાઈ જવું, એટલે આમ રીસાવા જેવું. એક્ઝેક્ટ રીસાવું નહીં, પણ રીસાવા, રીસાઈ જાય, વચકાઈ જાય એટલે પછી કશું બોલે નહીં. પૂછે શું છે તો કે કશું નહીં, તો કે એ વચકાઈ ગયેલું કહેવાય. તો કે વ્યવહારમાં દરેક જગ્યાએ કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ વ્યવહારમાંથી આધારે આ બધા વાંધા અને વચકા નીકળી ગયા. તો કે વાંધો કેમ પડતો હતો? તો કે આપણને સામે વ્યક્તિ પેલી દેખાય છે કે આને આમ કરે છે, આ આવું કરે છે, આને આવું ના કરાય. એ વ્યક્તિ, એ નિમિત્તને જોઈને આપણને વાંધો પડતો હતો. બોલે ખરો પાછો નિમિત્ત છે એવું, પણ નિમિત્ત સ્વરૂપે એને દેખાય નહીં, એ વ્યક્તિ સ્વરૂપે જ દેખાય એટલે વાંધો પડે અને વચકાઈ જાય. સગાવાલાથી જ વચકાય, સગાવાલાથી જ રીસાય, કારણ કે એને કાકા, મામા, માસી, ફોઈ દેખાય છે. પણ આ બે વ્યૂ પોઈન્ટ થી જયારે જુએ છે ત્યારે એ કાકાની અંદર કે ફુવાની અંદર એને શુદ્ધાત્મા ભગવાનના દર્શન થાય છે. એટલે પછી એને રીસાવાનું કે કોઈ જગ્યાએ વાંધો રહેતો નથી. ને તો કે આ બધી જ અજ્ઞાન માન્યતાઓ, કઈ કઈ અજ્ઞાન માન્યતાઓ? તો કે અનંત છે, પણ એમાંની બે મોટી અજ્ઞાન માન્યતાઓ કે હું બિહારી છું અને હું કરું છું. તો પોતે માને છે એટલે જગતના બધા જીવ માત્ર ને એ આ રીતે જ જુએ છે કે આ નામધારી એ પોતે જ છે અને પોતે જ આ બધું કરે છે. જાણી જોઈને અમને હેરાન કરે છે એવું લાગે, જાણી જોઈને અમને નજર અંદાજ કર્યા, જાણી જોઈને મોઢું ફેરવી લે છે. તો કે આવું બધું એને દેખાયા કરે છે. તો કે આ જે જ્ઞાનના આધારે આ બધી અજ્ઞાન માન્યતા ઉડી. તો કે જ્ઞાન શું કે છે? તો કે સંજોગો કરતા છે, વ્યવસ્થિત શક્તિ કરતા છે, કોઈ વ્યક્તિ કરતા નથી. જ્યાં સુધી જૂની દ્રષ્ટિ છે, રિલેટિવ દ્રષ્ટિ છે, પ્રાકૃતિક દ્રષ્ટિ છે, ત્યાં સુધી સામેની વ્યક્તિ કર્તા સ્વરૂપે દેખાય. નિમિત્ત બોલે પણ નિમિત્ત સ્વરૂપે સમજાય નહીં. અને જ્યારે એ જ્ઞાન દ્રષ્ટિ એ જ્ઞાની પુરુષ પાસેથી પ્રાપ્ત થાય છે તો અનેક માન્યતાઓનો છેદ ઉડી જાય છે, અનેક રોંગ બિલીફો ફ્રેક્ચર થઈ જાય છે. અને આ અજ્ઞાન માન્યતાઓ એ જ્ઞાની પુરુષે કે ફક્ત 1 કલાકમાં
વૈજ્ઞાનિક પ્રયોગથી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિ આપીને એ આખી એમણે ઉડાવી દીધી છે. જો વિશ્વના કરારો લાવે છે બેકરારી, તેમાય મિશ્ર ચેતન દાવા કરે કરારી, દાવા કરે કરારી. તો કે આ જો વિશ્વના કરારો લાવે છે બેકરારી, તો કે જેની જેની સાથે તમે ઋણાનુબંધથી જોડાયેલા છો, કાં તો એ લેતી હોય કે દેતી હોય, તો કે એ પૂર્વના કરાર છે. કરાર છે એટલે કર્મ બંધન છે, કારણ સ્વરૂપે કર્મ બંધાયું છે, એટલે એની સાથે કરાર થઈ ગયો કે તારે આ આપવાનું છે, મારે આ લેવાનું છે. પછી એ કોઈ પણ રીતે તો કે એ જે કરાર થઈ ગયેલા છે, એ કરારને કારણે અંદર બેકરારી ઊભી થાય છે. કે કરાર જાત જાતના હોય. આ જગતના જેટલા પણ તમને ઋણાનુબંધ દેખાય છે, સમજાય છે, એ બધા પૂર્વ કરાર જે ભાવ સ્વરૂપે થયેલા છે, એના પરિણામ સ્વરૂપે એ અત્યારે બેકરાર થઈ રહ્યા છે, અંદરથી ઊંચા નીચા થઈ રહ્યા છે. દાખલા તરીકે આપણે ભાઈબંધ જોડે કરાર કર્યો હોય કે આપણે 8:30 વાગે આ આનંદ હોટલમાં ભેગા થઈએ છે, બરાબર 8:30 વાગે. તો આજે નક્કી કર્યું તો કે કરાર છે, સાદી ભાષામાં કે 8:30 વાગે આનંદ હોટલમાં આપણે ભેગા થઈએ છીએ. હવે જેવા 8:30 વાગવા આવે તરત જ અંદર બધું સ્ફુરે, 8:30 થવા આવ્યા, હવે આપણે જવું પડશે, અહીંથી જતા 10 મિનિટ લાગશે, વચ્ચે કદાચ કોઈ મળી જાય તો, એટલે થોડું વહેલું નીકળે. એટલે આમ અંદર જે કરાર થઈ ગયો છે, એના આધારે અંદર બેકરારી રહ્યા કરે. એમાંય પોતે 8:30 વાગ્યા પહેલા પહોંચી જાય અને પેલા ભાઈ 8:30 ના આવે, 5 મિનિટ ઉપર જાય, 10 મિનિટ ઉપર જાય, એટલે અંદર બેકરારી વધતી જાય કે હજુ આવ્યો કેમ નહીં, ક્યાં અટકી ગયો, શું કરે છે, કાયમ મોડો પડે. એટલે આ બધી અંદર જે બેકરારી ઊભી થાય છે, તો કે એ કરાર કર્યો છે એનો પરિણામ સ્વરૂપ છે. આ દેખીતો છે, હમણાં કરાર કરેલો છે. પણ બીજા બધા જે કરાર થઈ ગયેલા છે ભાવથી, એને આપણે ભાવ કર્મ કહી શકીએ. એટલે એક પ્રકારનો કરાર જ છે, અને એ કરારના આધારે એ વ્યક્તિ સામે આવે, એ સ્થળ સામે આવે, એ સંજોગ સામે આવે, એટલે અંદર બેકરારી ઊભી થઈ જાય. ના કરવી હોય તોય અંદર ઉથલ પાથલ થઈ જાય. પછી કે છે તેમાંય મિશ્ર ચેતન દાવા કરે કરારી. એટલે મિશ્ર ચેતન થી દાદા ભગવાને બહુ ચેતવાનું કહ્યું. મિશ્ર ચેતન એટલે જે પંચેન્દ્રિય છે અને અંદર ભગવાન હાજર છે આત્મ સ્વરૂપે, તો કે એ બધા પંચેન્દ્રિય જીવો કહેવાય. એટલે એ પંચેન્દ્રિય જીવો છે, તો એની સાથે કંઈ પણ તમે ગરબડ કરશો, કંઈ પણ એની સાથે દાવાનો ભંગ કરશો, તો
એ દાવો માર્યા વગર રહેશે નહીં. દાખલા તરીકે પતિ પત્ની હોય, બંને મેરેજ કર્યા છે, બંને સાથે રહેવાનું છે, અને છતાંય કોઈ સંજોગ વસાત સાથે ના રહી શકે તો તરત જ સામે દાવો મારે કે તમે તો જોડે રહેવાનું કહેતા હતા, કાયમ સાથે રાખીશ એવું કહેતા હતા, અને કેમ જતા રહ્યા, કેમ એકલા જતા રહ્યા? તો કે આ મિશ્ર ચેતન જે છે એ દાવો મારશે. એટલે એની જોડે વેર ના બંધાય, નવો કરાર ઉભો ના થાય, એ રીતે એનો નિકાલ કરજો કે છે. નહીં તો એ તમને છોડશે નહીં. એ જ્યાં જશે ત્યાં તમારે જવું પડશે. ને એમાંય દાદા ભગવાને ખાસ ચેતવ્યા કે આ વિષય સંબંધી જે દોષ છે, વિષય સંબંધી જે વ્યવહાર છે, એમાં દાવા બહુ રહે છે. બંનેના એકબીજા ઉપર દાવા રહ્યા કરે છે, અને એ જે દાવાના આધારે આખું વેર બંધાય છે. અને વર્તમાન આખો જે વ્યવહાર છે, એટલે કે બેડરૂમ નો જે વ્યવહાર છે, એની અસર બેડરૂમ ની બહારના વ્યવહાર પર પડે છે. આજુબાજુવાળાને તો કઈ સમજાય નહીં કે આ શું થયું, આ લોકોને કશું કશું બોલ્યા નથી, કશું ઝઘડ્યા નથી, અને આ કેમ આવી રીતે પડે છે? તો કે આ બેડરૂમ નો જે ઝઘડો છે, બેડરૂમમાં જે દાવા બાકી રહી ગયા છે, એના ફળ સ્વરૂપે અત્યારે આ મોઢું ચડાઈને મોઢું ફેરવીને ફર્યા કરે છે. આરોપી માહી જજ કહે છે અમોને આત્મા રૂપે જો જીત તારી. આરોપીની માહી જજ એટલે અત્યારે આ જે મન વચન કાયા છે, એ પૂર્વે જે કઈ આરોપિત પણ થયેલું છે, આરોપણ થયેલું છે, એના આધારે અત્યારે આરોપી સ્વરૂપે આ જગતમાં છે. અને એની અંદર જે બુદ્ધિ છે એ જજ સ્વરૂપે છે. કેવી છે? જજ સ્વરૂપે. એટલે બુદ્ધિ ક્યારેય પોતાનું ખોટું ના દેખાય, પોતાનું ખરાબ ના દેખાય એવો વ્યવહાર કર્યા. પણ એ આરોપીની અંદર રહેલો જે જજ છે, એ કહે છે કે આત્મા સ્વરૂપે જો જીત તારી, એટલે કે તું આત્મા સ્વરૂપે રહે તો તારી જીત છે. કારણ કે જાત જાતના કરારો થયેલા છે, જાત જાતના આરોપો ઘડાઈ ગયેલા છે, જાત જાતના આરોપો મુકાઈ ગયેલા છે, અને અંદર જજ સ્વરૂપે જે બુદ્ધિ છે એ અંદર બધું પોતાની ભૂલ બતાવશે નહીં. એટલે પોતે પોતાનું જ રક્ષણ કર્યા કરશે. તો કે આ આખો પ્રકૃતિનો સ્વભાવ છે. પણ આત્મા સ્વરૂપ થયો છે, તો આત્મા સ્વરૂપે તું રહે તો આ બધી જ બનતી વસ્તુઓમાં છેવટે જીત તારી છે. કારણ કે આ બનતી બધી જ વસ્તુ જે છે એ સંજોગને આધીન છે અને વિયોગી સ્વભાવની છે. એટલે
તારે ખાલી એને જોવાની છે અને જાણવાની છે આત્મા સ્વરૂપે. તો એ બધી જ વસ્તુ ખરી પડશે ને છેવટે જીત તારી, તું પોતે જ તત્વ સ્વરૂપે હાજર હોય. સ્વરૂપ લક્ષીઓની અંદર છે શીતલે શ્યા, શુદ્ધાત્માની સમાધિ અવગાઢ સુખ સૈયા, અવગાઢ સુખ સૈયા. કે સ્વરૂપલક્ષીઓ જેને સ્વરૂપ પ્રાપ્ત થયું છે અને એ સ્વરૂપ લક્ષ્યની સ્વરૂપની જ પૂર્ણતા કરી લેવી છે એવું જેનું લક્ષ્ય છે. શુદ્ધાત્મા પદ ઘણા બધા લોકોને પ્રાપ્ત થયું છે, પણ આ પ્રાપ્ત થયેલ પદની પૂર્ણાહુતિ કરી લેવી છે એવા લક્ષ્ય સાથે જે જીવન જીવે છે તો કે એની અંદર શીતલેશ્યા, તો કે આ લેશ્યા ઘણા બધા પ્રકારની છે, પણ અંદર કાયમની ઠંડક રે, કાયમની અહિંસકતા ઉભી થાય એ મોટામાં મોટી શીતલેશ્યા છે. સાદી ભાષામાં આપણે સમજવું હોય તો અંદર જેવી એની પરિણીતિ છે એ એના આધારે એની લેશ્યા કામ કરે છે. તો કે જાત જાતની અંદર જેની પરિણીતિ છે એના આધારે એનો બહાર વ્યવહાર હોય છે. તો એ જેટલી એ લેશ્યા ગાઢ થતી જાય, જેટલી એ લેશ્યા ટોપમોસ્ટ થતી જાય તો કે એટલી એની અહિંસક દશા અને અહિંસક સ્વરૂપ ખુલ્લું થતું જાય અને અંદર એને એ અનુભવ પાકો થતો જાય. શુદ્ધાત્માની સમાધિ અવગાઢ સુખ સૈયા, કે શુદ્ધાત્માની સમાધિ એને રહ્યા કરે, શુદ્ધાત્મા પદમાં રહ્યા કરે. તો કે આ સમાધિ શુદ્ધાત્મા પદની સમાધિ કેવી છે? તો કે હરતા ફરતા બોલતા ચાલતા અંદરથી સમાધિ વર્ત્યા કરે. એટલે કે જેના ક્રોધ માન માયા લોભ સમી ગયા એને દરઅસલ સમાધિ કહે છે. એક સ્થૂળ સમાધિ છે કે જે પલાઠી વારીને આંખો બંધ કરીને શ્વાસ રોકીને એક લક્ષ્ય નક્કી કરીને બેસે છે એ સ્થૂળ સમાધિ છે. અને આ શુદ્ધાત્માની જે સમાધિ છે એ ખુલ્લી આંખની સમાધિ છે. અંદરથી એને સમાધાન રહ્યા કરે છે. બહાર ગમે તેટલી ઉથલ પાથલ થાય, બહાર એક વખત યુદ્ધ થઈ જાય, મારામારી થઈ જાય, છતાંય અંદરની એની જે સમાધિ છે એ અવગાઢ, એટલે કે અવગાઢ એટલે કે બહારનો કોઈ પણ સંજોગ એને હલાવી ના શકે એવી અવગાઢ સમાધિ અને સુખની સૈયા, અપરંપાર સુખ અંદર વર્તી રહે છે. જાણે સુખની સૈયા પર સુતેલો હોય અવગાઢ સમાધિમાં, એવું એને
અનુભવ રહ્યા કરે છે. એવી આ શુદ્ધાત્માની સમાધિ છે. અમે નિરાકુળ મુકામી મોક્ષે જઈશું નિશ્ચય વ્યવહાર છે નિકાલી. તો કે અમે હવે નિરાકુરતામાં મુકામ કર્યો છે. તો કે નિરાકુરતા એ આત્માનો એક અંશમાંશ ભાગ છે. જ્ઞાન પ્રાપ્ત થાય અને વ્યવસ્થિત શક્તિ કરતા છે એ આજ્ઞા પ્રાપ્ત થાય એટલે અંદર એને એ નિરાકુરતા વર્ત્યા કરે. બહાર ભલે ગમે એટલું થાય પણ અંદરથી એની નિરાકુરતા રહ્યા કરે. કેમ? તો કે એનો મુકામ જ નિરાકુરતામાં છે. અમે નિરાકુળ મુકામી એટલે અમે શુદ્ધાત્મા ભાવે જ્ઞાને કરીને આ નિરાકુળ મુકામમાં વાસ કરેલો છે. એટલે અમને નિરાકુરતા રહ્યા જ કરે ને એના આધારે અમે કહીએ છીએ કે અમે ચોક્કસ મોક્ષે જઈશું. નિશ્ચિત, નિશ્ચય એટલે નિશ્ચિત રીતે અમે મોક્ષે જઈશું જ. અને અમારો આ વ્યવહાર છે ભગવાનની દ્રષ્ટિમાં તમે ભગવાન થઈ ગયા પણ જગતની દ્રષ્ટિમાં તમે ભગવાન થયા નથી. એટલે જગતની દ્રષ્ટિમાં જે કંઈ પણ તમારો વ્યવહાર છે સારામાં સારો હોય, ગાડો ગેલો હોય, ચોકસાઈ વાળો હોય કે કોઈ પણ પ્રકારનો વ્યવહાર હોય તો કે એ વ્યવહારનો કરનારો હું નથી. અને વ્યવસ્થિત શક્તિના આધારે જેવો વ્યવહાર છે એ પ્રમાણે સંજોગ ભેગો થાય છે. સંજોગના આધારે એ વ્યવહાર ખુલ્લો થાય છે અને એ રીતે આખો આ વ્યવહારનો નિકાલ થયા જ કરે છે. કારણ કે દિવસ દરમિયાન જુદા જુદા સંજોગો, અલગ અલગ સંજોગો ભેગા થાય છે ને સંજોગોના આધારે બધા જાત જાતના વ્યવહાર ઉભા થાય છે અને એ બધા વ્યવહારનો નિકાલ થયા કરે છે. તો કે નિકાલ ક્યારે થાય? તો કે આનો હું કરનાર નથી, ફક્ત જોનાર અને જાણનાર છું. સારો વ્યવહાર થાય છે એને હું સંઘરવા માંગતો નથી, એને વખાણતો નથી. ખરાબ વ્યવહાર થાય છે એને હું વખોડતો નથી કે એને હું ધિક્કારતો નથી. એટલે વ્યવહાર આ રીતે નિકાલી છે. કોઈ પણ રીતે વ્યવહારને ચોંટતા નથી. સારો થાય કે ખરાબ થાય પણ એ વ્યવહાર નિકાલી છે અને વ્યવહારનો નિકાલ થશે તો જ મોક્ષ નો અનુભવ થશે અને તો જ નિશ્ચય મોક્ષે જવાશે. સંયમ પરિણમાવે એ પ્રેમી શુક્લ ધ્યાની તે જ્ઞાન ક્રિયાકારી અહોસ્યાદ વાદ બાદી અહોસ્યાદ વાદ બાની. ઓકે, જેને અંદર નિરંતર હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું એ જે રહ્યા કરે છે એને શુક્લ ધ્યાન કહેવાય છે. અને એવું જે શુક્લ ધ્યાન જેની અંદર ઉત્પન્ન થયું છે એ શુક્લ ધ્યાની કહેવાય છે. તો કે એવા
જેની દ્રષ્ટિ બધે હું જ છું, એટલે કે અભેદ જેની દ્રષ્ટિ થયેલી છે, અને અભેદ દ્રષ્ટિ વગર ક્યારેય પ્રેમ ઉભરાય નહીં જીવ માત્ર પર. આ જીવ માત્ર પર પ્રેમ ઉભરાઈ રહ્યો છે. જીવ માત્રની ભૂલ દેખાતી નથી. એનો મતલબ શું? તો કે એ અભેદ સ્વરૂપે એને જોઈ રહ્યો છે. અભેદ સ્વરૂપે, તત્વ સ્વરૂપે, અભેદ સ્વરૂપે નિહાળી રહ્યો છે. માટે એ વ્યક્તિ માટે, એ જીવ માટે પ્રેમ ઉભરાય. અને એ જ્ઞાનીનું જે જ્ઞાન છે, એ શુક્લ ધ્યાની જે જ્ઞાની છે, ધ્યાની છે, એમની હાજરીમાં એમના જ્ઞાન થકી સંયમ પરિણામ ઊભું થાય છે. સંયમ રાખવો પડતો નથી, ત્યાગ કરવો પડતો નથી, પણ એ સંયમ પરિણામ ઊભું થાય છે. સંયમ પરિણામ ક્યારે ઊભું થાય? કે જ્યારે સામેની વ્યક્તિ નિર્દોષ દેખાય, અકર્તા દેખાય, તો જ અંદર સંપૂર્ણપણે સંયમ પરિણામ ઊભું થાય. અને એ પ્રેમ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષના જ્ઞાન થકી એમની હાજરીમાં આ સંયમ પરિણામ ઉભા થતા હતા, ને સંયમ પરિણામ ઉભા થાય. અને એ જે એ પાંચ આજ્ઞા સ્વરૂપે વ્યવહાર અને નિશ્ચયનો જે ભેદ બતાવ્યો છે, મન વચન કાયા અને આત્માના ગુણો અવગુણો, એના લક્ષણો, એ જે બધું એક્ઝેક્ટ બતાવ્યું છે, એક કલાકની એ જે જ્ઞાન વિધિમાં એ જે જ્ઞાન પ્રયોગ થયો છે, એટલે અંદર જે પરિણામ પામ્યું એ જ્ઞાન છે. ને એ જ્ઞાન ક્રિયાકારી થાય જ. કેમ? તો કે જેની વાણી સ્યાદવાદ છે, સ્યાદવાદ વાણી છે, એ કોઈ ધર્મને, કોઈ વ્યક્તિને ખોટો ઠેરવતા નથી, જૂઠો છે એવું એને ઠરાવતા નથી. તો એ જ્ઞાની પુરુષની જે સ્યાદવાદ વાણી છે, એ સ્યાદવાદ વાણી, અને એ સ્યાદવાદ વાણી મહાત્માઓએ, આપતપુત્રોએ બધા જે સાંભળેલી છે, એ જે જ્ઞાની પુરુષે જે અનુભવ કર્યો છે, જે જ્ઞાને કરીને પોતે સ્થિર થયા છે, એ જ્ઞાન આપણને આપે છે, એ જ્ઞાન આપણને સમજાવે છે, અને એ જ્ઞાન ક્રિયાકારી થાય છે. સાંભળતી વખતે ઘણી વખત વર્ષો સુધી સાંભળીએ તો આપણને એમ થાય કે આ બધું યાદ તો રહેતું નથી. તો દાદા કહે છે કે યાદ રાખવાની જરૂર નથી. આ જ્ઞાન એની મેળે જ ક્રિયાકારી થઈને ઊભું રહેશે. જેવો સંજોગ આવશે, જેવું દબાણ આવશે, એના આધારે આ જ્ઞાન કામ કર્યા કરશે. અમે કેવળ જ્ઞાન પ્યાસી દાદાને કાજે આવો દેશું અમે જ ગાડી. તો એ કેવળ જ્ઞાન શું છે, એનું મહત્વ શું છે, ને જે કેવળ જ્ઞાની થઈ ગયા છે એમનું જીવન ચરિત્ર જાણ્યું, એમનો વ્યવહાર સાંભળ્યો, જોયો,
તો જેમને જેમને જ્ઞાન લીધું છે ને એમાંય જેણે બ્રહ્મચર્ય વ્રત સાથેનો ધ્યેય છે કે આ જ્ઞાન છે એ કેવળ જ્ઞાન સ્વરૂપે પરિણામ પામે, કેવળ જ્ઞાન કેમ કરીને થાય, કેમ કરીને એ પરિણામ પામે, એના માટે આ બ્રહ્મચર્યના ધ્યેય સાથે એને અંદર નક્કી કર્યું છે કે દાદા ભગવાનનો જે જગત કલ્યાણનો ધ્યેય છે, જે જગત કલ્યાણમાં અમે કોઈ પણ રીતે નિમિત્ત બનીએ, તો એના માટે અમારે આ અમારો દેહ ખપાવી દેવો છે. અને આ ભાવ એના માટે જ છે, અમે એના માટે જ ખપાવી દઈશું એવું જેને નક્કી થઈ ગયું છે એ આપતપુત્રો છે. કેટલાક મહાત્માઓને પણ આ જ્ઞાન પાછળ, આ જ્ઞાનની પ્યાસને કારણે એને પણ એનો ભાવ ખપાવી દેવાનું નક્કી અંદર થયા કરે છે. ભલે એ વ્યવહાર સાથે હોય, પરિણીત હોય, પણ છતાંય આ જ્ઞાન જેટલું સમજાય છે ને આ જ્ઞાનનો એક અંશ જાણ્યો છે તોય આટલું સુખ વર્તે છે, તો આ સંપૂર્ણ જ્ઞાન થાય, કેવળ જ્ઞાન થાય તો એ કેવું સુખ હશે. ફક્ત એ જાણવાની જ જેને પ્યાસ છે, એ જાણવાની જ જેને ઈચ્છા છે, એવા લોકો આ દાદા ભગવાનને કાજે આ દેહ ગાળી નાખવો છે એવું નક્કી કર્યું છે. એમાં કવિરાજ પણ આવી જાય. એટલે અમે કેવા પુણ્યશાળી, અમે કેવા ભાગ્યશાળી કે જેણે આ જ્ઞાની પુરુષનો વ્યવહાર સદેહે સાંભળ્યો છે, સદેહે એમના જ્ઞાનનું અમૃતપાન કર્યું છે, એમના વિતરાગ વ્યવહારને નિહાળ્યો છે, એમની ખટપટને પણ જેણે નિહાળી છે, એ પોતાની જાતને પુણ્યશાળી માને, ભાગ્યશાળી માને, એમાં ખોટું શું છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બિહારીજી. આપણી પાસે થોડો સમય છે અને બીજું કશું લઈ શકાય એવું નથી, તો આપણે પ્રશ્ન લઈએ. હા, ચોક્કસ. ઓકે, ભારતીબેન. જય સચ્ચિદાનંદ બિહારીનાથજી. પણ ખાલી આ લેશિયાનું થોડુંક સમજાવ, મને સમજ ના પડી એનો મીનિંગ એક્ઝેક્ટ. લેશિયા, શીલ લેશિયા છે ને, લેશિયા. આમાં લેશિયા શું છે ભારતીબેન? આમ 7 પ્રકારની લેશિયા છે. લેશિયા એક આંતરિક જીવન છે. અંદર જેટલા પ્રમાણમાં એને અહિંસા વર્તે છે એ ટોપ લેશિયા કહેવાય, અને જેટલો હિંસાનો ભાગ છે એ નીચી લેશિયા કહેવાય. એને એક દાખલા દ્વારા સમજવી હોય તો એ 7 ભાઈબંધો જતા હતા જંગલમાં, અને એમણે આંબો જોયો, કેરી ખાવાનું મન થયું. એટલે એક જણ કે છે, ઓહો કેરી કેરી કેરી, કેટલી બધી કેરી, આપણે આ આંબાને જ પાડી દો અને બધી કેરી ખાઈ જાઓ. તો આંબાને કાપવાનું, આંબાને પાડી દેવાનું જેને અંદર થાય છે ભાવ, તો કે એ હિંસા ભાવ વાળો છે. એટલું અહિંસાનું જો ડેવલપમેન્ટ થયું નથી, એટલે એની લેશિયા નો ભાગ કાળો લેશિયા, કાળી લેશિયા હોય, કપોત લેશિયા, એ બધી લેશિયા. ઓરા. એટલે એટલું એ હિંસક ભાવ. તો બીજો એનાથી ચડિયાતો હોય તો એ કે ભાઈ આપણે કેરી જ ખાવી છે ને, તો ભાઈ ઝાડને શું કરવા પાડીએ, એકાદ મોટું ડાળખું પાડી દો ને, આખું ઝાડ પાડ્યા કરતા મોટું ડાળખું પાડો, એમાંય કેરીઓ તો આપણે ધરાઈએ એટલે આવશે.
તો ત્રીજો એના કરતા છે ડેવલપમેન્ટ વાળો હતો તો કે ભાઈ આખી ડાળખી એ શું કરવા પાડી, જે ડાળખી ઉપર કેરીઓ છે એ ડાળખી તોડો ને આપણે, આખું મોટું ડાળખું તોડવું એના કરતા જે શાખા છે એ શાખામાં છે એ તોડો. એના આગળ કે છે કે ના, તો કે એ તોડવાની ક્યાં જરૂર છે, આ નીચે કેટલી બધી પડેલી છે, તો કે એ જ લઈ લો ને આપણે. તો કે એ છેલ્લામાં છેલ્લું ડેવલપમેન્ટ. પણ એની આગળ એક જણ શું કહે છે કે આપણે ડાળખી તોડવાની પણ ક્યાં જરૂર છે, આપણે તો જેટલી જેટલી કેરીઓ તોડી લો ને. હવે કેરી ખાવાનો હેતુ છે દરેકનો, પણ દરેકની અંદર પરિણીતિ શું છે, લેસ્યા શું છે, તો કે એ જે વિચારે છે, બોલે છે અને જે કરવા માંગે છે એ એનું લેસ્યાનું પરિણામ છે. કે કોઈ પણ જીવને સહેજ પણ હિંસા આપ્યા વગર આપણું કામ થતું હોય, આ નીચે કેરીઓ પડેલી છે તો એ જ કેરીઓ આપણે લઈ લો. એટલે નહીં ડાળખી તોડવી પડે, નહીં ડાળ તોડવી પડે, નહીં જળ કાપવું પડે. તો કે આ અંદર જે આ છે એ લેસ્યાનો પ્રકાર છે. ઓકે, એટલે આ શીલ લેસ્યા ઇઝ ધ ટોપ વન. ટોપ. સમજ પડી ગઈ, બહુ સરસ, બહુ સરસ સમજાવ્યું, થેન્ક યુ, આનંદ થઈ ગયો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ દીપક કાનાજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર કશ્યપજી. જય સચ્ચિદાનંદ. આ સેકન્ડ પેરાગ્રાફ માં છે આપને કીધું છે ને, જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી બાળી. આ બાળીના અર્થ સોંપીના અર્થમાં આવે છે ને. હું સમજ્યો હતું ભરતભાઈના. મુક્તિની ચાવી બાળી એટલે એમના થકી મળી એટલે આ કઈ આપવાની વસ્તુ નથી. તો આપ કહો છો અનુભવ થયો, અને આપ આના અર્થ કહો છો કે મુક્તિના ચાવી જ્ઞાની પાસેથી મળી. એટલે એને કહેવા શું માંગીએ છે કે જે એમના થકી જ્ઞાન પ્રાપ્ત થયું, હવે જ્ઞાન પ્રાપ્ત થયું કે એમાં કે આપવા લેવાનું છે નહીં, પણ એક જ્ઞાની પુરુષની કૃપા થકી એ જે દ્રષ્ટિ તમને અનુભવાય છે, હું શુદ્ધાત્મા છું અને આ મન વચન કાય ફાઇલ છે, એ જે દ્રષ્ટિ તમને અનુભવાય છે તો કે એને બાળી કહેવાય. બાળીના બીજું અર્થ ભરતભાઈને સમજાયું હતું કે જ્ઞાની પાસે ચાબી સોંપી, બાળવું સોંપનામાં અર્થમાં લખ્યા છે ડિક્શનરીમાં. બાળી એટલે આમ જોવામાં આવી, અનુભવમાં આવી. જોવામાં આવી, પોતે પણ આ મુક્તિના સ્વાદને અનુભવે છે, ભાળે છે ને. આ દેહ છે, બધો વ્યવહાર છે, છતાંય કેટલી મુક્તતા અનુભવાય છે, તો કે એ ભાળે છે. અચ્છા, જોવાનું અર્થમાં. આ જોવાના અર્થમાં એ અવલોકન જોઈએ છે, અવલોકન અર્થમાં. તો અમે જ્ઞાની પુરુષ પાસથી આ ચાવી જોવી અને આપનો મળી ગઈ એવી રીતે આપ કહો. જોવી એટલે એ રીતે નહીં, પણ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે જ્ઞાનનો અનુભવ થયો એટલે આ મન વચન કાયાને ફાઇલ તરીકે નિહાળી, બાળી. અચ્છા, બાળી. મન વચન કાયથી હું જુદો છું એ જે અનુભવ થયો એ ભાળ્યો, નિહાળ્યો. બરાબર. ઓકે, અને પછીના પેરાગ્રાફમાં આપને સપ્તકમાં કીધું છે ને, તો આ સપ્તકમાં સમાવું. આ સપ્તકના અર્થ
ભરતભાઈના મન વચન કાયા નામની શરમાયા ભાવ કરમ નો કરમ દ્રવ્ય કરમ આ સબ તક બતાવે છે. આપ ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ અજ્ઞાન બતાવો છો ને? હા, એટલે એ મૂળ રૂપ કોષ બતાવે છે અને આ હું સ્થૂળ સ્વરૂપે બતાવું છું. અચ્છા. એટલે એ જે મૂળ છે એ મૂળ જે છે એ બરાબર છે, પણ એનું સ્થૂળ સ્વરૂપ સમજવું હોય તો આ બધું આવે. ક્રોધ માન માયા લોભ. રાગ દ્વેષ અજ્ઞાન એ બધું સ્થૂળ સ્વરૂપ. અને બીજું આ મન વચન કાયા નામની શરમાયા ભાવ કરમ નો કરમ દ્રવ્ય કરમ, હા, તે તો આ પણ થઈ શકે સપ્તકમાં? આવી જાય ને, આવી જાય. આવી જાય. અચ્છા, હા, એ બધું આવી જાય. ઓકે. અને તો બે અર્થ કરેક્ટ છે ને? બંને. પેલો સૂક્ષ્મ અર્થ છે, હા, બેઝિક અર્થ છે, હા, અને આ હું જે સમજાવું એ સ્થૂળ ભાષામાં બધાને સમજાય એવું છે. ઓકે. અને છેલ્લું પૂછ્યું લાસ્ટ પેરાગ્રાફમાં, અમે કેવલ જ્ઞાન પ્યાસી. આ કેવલ જ્ઞાન પ્યાસી અમે લખ્યા છે, આ અમે કોને કીધું? અમે એટલે જેમણે આ જ્ઞાન પ્રાપ્ત થયું એ બધા હવે કેમ કરીને કેવળ જ્ઞાન થાય, કેમ કરીને ક્યારે કેવળ જ્ઞાન થાય, એ કેવળ જ્ઞાનના પ્યાસી છે. કેવળ જ્ઞાન સિવાય હવે બીજું કઈ ખપતું નથી. એટલે એવી જેને પ્યાસ ઉભી થઈ છે કેવળ જ્ઞાન, જેનું જ્ઞાન જે જ્ઞાન પામી ગયા એનું હવે કેવલ જ્ઞાનના પ્યાસ રૂપાંતર થાય, કેવળ જ્ઞાનમાં પરિણામ પામે. जिसको ज्ञान हो गया उसको अब केवल ज्ञान के प्यास है, ऐसा कहना चाह रहे हैं? હા, તો હવે કેમ કરીને કેવળ જ્ઞાન થાય એવું જેને રહ્યા કરે છે એ अच्छा, કેવળ જ્ઞાનના પ્યાસી કહેવાય. ओके, धन्यवाद. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા. जय सच्चिदानंद दीपकानंद जी. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद बिहारी जी. ચલો બોલો આગળ ટાઈમ કાકા. હવે તમે વ્યવહાર અને સંજોગ પ્રસંગ એની વાત કરી બિહારી આનંદજી. તો સંજોગ જ્યારે આવે ત્યારે એની સામે આપણો વ્યવહાર થાય. તો વ્યવહાર એમ કે ગમે તેવો થાય તો કઈ વાંધો નથી એવું આપણે વાત કરી. ના, કઈ વાંધો નથી એવું ક્યાં બોલ્યો છું? હે, કઈ વાંધો નથી એવું ક્યાં બોલ્યો છું? કેમ તમે ના કીધું કે આ તો નિકાલી છે? એટલે કઈ વાંધો નથી એવું શબ્દ વાપર્યો નથી મેં. શબ્દ એ નથી વાપર્યો, પણ કહેવાનો હા. આશય એ છે હા, કે તમારો ગમે તેવો કઈ વ્યવહાર વાંધો થઈ નથી કે જાય, આખો મિનિંગ જુદો થઈ જાય. તમારો વ્યવહાર કોઈ પણ સારો પ્રકારનો થાય. વ્યવહાર હોય, હા, તમને ગમતો ના ગમતો, ફાવતો ના ફાવતો, તો એ વ્યવહાર હવે નિકાલી છે. હા, એટલે વ્યવહાર ન ક્યારે ફાવે આપણને? કે જ્યારે આપણો અહમ ગવાતો હોય ત્યારે. આપણી ડિઝાઇન હોય, આપણી ડિઝાઇન પ્રમાણે ના હોય, આપણો હમ ગવાતો હોય, ઘણા બધા હા, તો કારણો જ્યારે હોય. જ્યારે સામે પ્રસંગ આવે અને કડવાશ વાળો પ્રસંગ આવે, કડવાશ વાળો વધે જાય વધતો પછી અહંકારથી સહન ના થાય. અને એ અહંકાર જ્યારે સામે પડઘો આપે તો એ વખતે અહંકાર આપણા કાબુમાં રહેતો નથી અને જે વ્યવહાર થઈ જાય એમાં કઈ સારો થાય એવું બને જ નહીં. તો એમાં શું આપણું કહેવું છે? ચાલે? એટલે અહંકાર કાબુમાં રહેતો નથી, એ જે તમારું સ્ટેટમેન્ટ છે. તો ભાઈ પોલીસ વાળા અમે કાબુમાં રહે છે કે નથી રહેતો? એટલે એ પોલીસ વાળાનો જે પ્રસંગ છે ને એ પ્રસંગ જુદા પ્રસંગે જે બને છે એ વાત કરું છું. એટલે એ વખતે જે વ્યવહાર થાય ને એ જુદો થાય. એટલે થાય એટલે પછી કોઈ પણ પ્રકારનો વ્યવહાર થાય. હા,
સોફ્ટ અહંકાર વાળો થાય કે ઉગ્ર અહંકાર વાળો થાય, હા પણ એ જે કઈ પણ વ્યવહાર થાય છે એ નિકાલી છે, એમાં આપણી શું સહી છે? નથી. એ નિકાલી છે, એમાં આપણી સહી નથી. હા એટલે એ નિકાલી છે. હા આપણે આપણે જ્યારે એની સામે એ કરવા પ્રસંગ સામે જ્યારે ઉગ્રતા અહંકાર ઉભો થાય ત્યારે પણ ખબર પડે છે કે જ્ઞાન હાજર થાય છે કે ના રવા દે, નહીં બોલવું, આ તારા પ્રસંગ આવ્યો છે તો તું એને સમાધાન કરી લે અને તારું જ્ઞાતા દ્રષ્ટાપણું ઉચ્ચ કક્ષાએ લઈ જા. છતાં પણ લઈ ના શકાય અને પછી એની સામે પડઘો પડે ને ત્યારે કરવો પડઘો આપણો પડે. સાંભળો તમે. આપણો કરવો અને અસમાધાન વર્તું હોય ત્યારે અસમાધાન રહે. હા એટલા બધા અંદર પ્રશ્નો નો એ સમાધાન આપી શકતા ના હોય હા ત્યારે એ જ અંદર આક્રોશ ઉભો થાય, પછી એના પડઘા સ્વરૂપે આખું બધું આવે છે. હા બરાબર. કરી નાખે. હા એટલે એને આપણે પણ નિકાલી. છતાંય હું શુદ્ધાત્મા છું હા હું શુદ્ધાત્મા છું, અને પણ એને નિકાલી છું. એને નિકાલી ગણીને આપણે સંતોષ લેવો. સંતોષ લેવાનું ક્યાં કહ્યું? નિકાલી છે નિકાલી છે એટલું કહેવાનું. એટલું સમજવાનું. હા જો સમજ્યા તો હા, પછી બસ. એ પછી જાગ્રત તો છે જ, એટલે એને ખબર પડે કે આ ભૂલ થઈ ગઈ. હા 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 બરાબર. કારણ કે જાગૃતિ તો છે જ. જાગૃતિ તો છે છેક સુધી. એટલે પછી એ માફી એ માગી લે, બધું કરે, હા ગાળી હા એ લે. હા બરાબર. પણ જે થયું એ નિકાલી. હા એ નિકાલી એટલે આપણે સિદ્ધાંત આ પકડવાનું. બરાબર બરાબર સરસ. પછી એને વાળવા માટે, એને સમાધાન માટે એ પ્રતિક્રમણ કરે, માફી માગે, એને રાજી કરે કે જે કરે. બરાબર બરાબર સરસ. મૂળ સિદ્ધાંત શું છે? તો કે કઈ બન્યું એટલે નિકાલી. નિકાલ. બરાબર સરસ. ઓકે. બહુ સરસ વાત થઈ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બિહારી ત્રિમંત્ર બોલાવજો. શાંતિ કાકા ફોલો કરજો. ચાલો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોએ સર્વ સાહુણમ, ऐसो पंचन मुक्कारो, એસો પંચન મુક્કારો, સવ્વપાવપણાસણો, સર્વ પાવપણાસનો, મંગલાણમ ચ સવ્વે સિંહ, મંગલાણં ચ સર્વેસિં, પડમમ હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.